થોડા રેતુના પાઠ સાંભળીએ અને પછી ये नैपकिन जब स्टार्ट हुआ ना किसी को पता नहीं था कि ये काम के लिए यूज होगा जो જે વિચાર તો એ આવ્યો રે તું હી મારા સાચા સહી પિયુજી તું હી दर्शन दियो समझी शुद्ध बुद्ध गई हराई रे दर्शन दियो समझी शुद्ध बुद्ध गई हराई रे प्रीतम पास बुलाए हम कही सुध लो तम आय रे कही सुध लो तम आय रे कही सुध લો તમે આય રે મારી હાલતને જોઈ પી સદરી સાહેબ કે બુંદરીંજન અંદર મૌલાને હરક કે મારી હાલતને જોઈ દીદાર આપો કારણ કે મારું ધ્યાન અને અક્કલ હણાઈ ગયા છે હવે મારું અક્કલ અને મારું ધ્યાન કામ નથી કરતો હવે મને દીદાર આપો માટે હે પ્રીતમ મને તમારી પાસે તેડાવીને મારી ખબર તમે આવીને લ્યો પછી ગીનામાં કહે છે કે મારા પર આટલી પ્રેમની પીડા થઈ કે તું ક્યાં ગયો તો તું જોવા બી ના આવ્યો પણ એ શું કરે છે ઝલક બતાવીને જતો રહે છે એટલે આપણી તલપ વધારે છે એની બુલંદી પર લઈ જાય છે રાઈટ दर्शन दिखावो सब भयहारी विरहन भजे तारी मारे दर्शन दिखावो सब भयहारी विरहन भजे तारी मारे दिल के अंदर दऊ उतारी दिल के अंदर दऊ उतारे साजन तुम पर जाओ बलिहारे साजन तुम पर जाओ बलिहारी साजन तुम पर जाओ बलिहारे બુદ્ધ નિરંજનના અંદર પીરમાં પી સદન મા બાપ ફરમાવે છે મૌલાને મોહબ્બતના અંદર કે તારા દીદાર કરવાથી દુનિયાની દરેક જાતના ભય યાને ડર નીકળી જાય છે તારી જુદાઈની આગ હૃદયમાં સળગતા આ તારું અને આ મારું કરવાની ફુરસદ જ ક્યાંથી હોય હું તો તને મારા દિલમાં જ ઉતારી દઉં હે મૌલા તારા ઉપર હું કુરબાન થઈ જાઉં પણ મારું ટ્રાન્સલેશન શું છે આનું દર્શન દિયાઓ સબ ભય હારી કે હવે દુનિયાની ફિકર ચિંતા ડર ભય બધું સાફ થઈ ગયું છે હવે તું મને દીદાર આપ દર્શન દિખાવો સબ ભય હારી હવે બધા ભયથી હું મુક્ત થઈ ગયો છું કોઈ ફિકર ચિંતા ડર ભય નથી રાઈટ तोड़ तस्बी फाड़ मुसल्ला किताबें सब डाल पानी में है पिया मिलने की आस तो हरदम लो लगाते रहे मौलानी मोहब्बत की जोत जगाड़ो राइट दिल के अंदर दऊ उतारी હવે તું મને મળી જાય તો મારા હૃદયના અંદર તને ઉતારી દઉં સાજન તુમ પર મેં જાઉં બલિહારી કે તારા પર કુરબાન થઈ જાઉં તો માશાલ્લાહ ઘણું બધું છે પણ એટલો ટાઈમ નથી બરાબર તો મોહબ્બતની વાતો થઈ આજે તો તમે તમારે કાંઈ સવાલ હતા રાઈટ કાલે પછી તમારી સાથે બી વાત કરીશ બોલો હા તમારા સાતમા આસમાન હા સાતમા ઉપર આસમાન પર જાય છે તેના હા પર ખયાલ કરો તમે તમારો સુપર માશાલ્લાહ તમને સુખી જમીન મળશે તો
वो हमेशा माइंड में चलता है कि ये सूखा रास्ता क्या है, Right. सातवां आसमान क्या है, सूखी जमीन कि एक एक एग्जाम्पल दिए हैं तो इसमें बहुत भेद है उनका। हाँ तो और तुम वहाँ पहुँचना है राइट राइट तो वो पूछा। और एक ऐसा चलता था कि हमेशा हेल्पर बोलते कि हकीकत ही तो हकीकत क्या है, लेकिन जब आप रात में सब समझा रहे थे ना બરાબર तो समझ में आया कि हकीकत को जानना, समझना, उस पर Right. अमल करना, तो जो Right. हकीकत है वो फरमान है। हाँ तो हाँ फरमान को समझना, जानना, याद करना, हाँ। वही हकीकती बनना है। लेकिन अभी भी वो चल रहा है लाइक माशाल्लाह सूखा रास्ता और सूखी जमीन, क्योंकि फरेब बहुत है अज़ाज़िल के, तो उससे बचना है। પાણી આપો હે आपने पिया मैंने भी पी लिया मेरा भी दिल रोने लगा राइट माशाल्लाह बोलो हाँ बोलो जो दिल करता है बोलो दिल खोल के बोलो मैं तो बस वही, और आप जैसा शुरू कर रहे थे तो कैसा आप इतने मक्कम हुए और यू नो बात आपकी आई, मतलब अब लोग को भी ऐसा बनना है, लेकिन हाँ राइट तो ये समझना है मेरे को कि सूखा रास्ता की जहाँ पे अज़ाज़िल का कोई फितना नहीं होवे अपने ऊपर के, कोई ऐसी लाइक मतलब मुझे ऐसा लगता है कि वहाँ चले जाएंगे ना तो फिर अज़ाज़िल से बाहर निकल जाएंगे। राइट तो वो नफ्से अम्मारा की जो लड़ाई है उसमें खत्म हो जाए, वो नफ्से अम्मारा को खत्म Right. हो जाना है। तो वो आप सिखाओ कि कैसे करना चाहिए लाइक, या फिर आप जैसा बोल रहे हैं कि टाइम टेबल बनाओ, लर्न करो, याद करो, बराबर तो ये एक रास्ता आप जो बोले बराबर थोड़ा अभी वो क्लिक हुआ। राइट तो अभी देखो आपने देखो हम કોઈ બાત પડતે યા સુનતે આપણે કાંઈ ગુજરાતી બોલવું વાંધો નહીં ને તો આપણે કોઈ સાંભળીએ છીએ બોલીએ છીએ બરાબર હજુ આપણે એના પર અમલ નથી કર્યો પણ એ બોલેલું સાંભળેલું બી આપણને અસર થાય છે રાઈટ તો આ આજે તમે અનુભવ કર્યો રાઈટ અનુભવને કોઈ જૂઠલાવી નથી શકતું રાઈટ અનુભવ થાય છે ને જ્યારે એક્સપિરિયન્સ તો આપણે એને જૂઠલાવી નથી શકતા રાઈટ બિરયાની આમ છે તેમ છે બની છે નથી બની આટલી કિંમતની છે પણ આપણે નિવાલો ખાધો અને એ ટેસ્ટ આપણે મહેસૂસ કર્યો રાઈટ અનુભવ કર્યો કે ના ખાધી જાહેરમાં કરીમ આઝમે દીદાર કરીને પછી પેન્ડોલમાંથી બહાર નીકળો કોઈ પૂછે કરીમ આઝમે દીદાર કર્યા કે હા કર્યા કે ના નથી કર્યા ના કર્યા આપણે કેવું બોલે કર્યા એમ રાઈટ આ કાનોથી મોલાના ફરમાન મુબારક સાંભળ્યા કેવું યકીન થઈ જાય રાઈટ તો અત્યારે તમે અનુભવ કર્યો રાઈટ કે ઇલમ જ્ઞાનની જે તાસીર જે નૂર છે તો તમારી બધી ફિકર ચિંતા ડર ભય બધું વોશ થઈ ગયું રાઈટ એમ લાગ્યું કે નૂરના દરિયાના અંદર જ મસ્તીમાં છીએ રાઈટ તો આ પ્રેક્ટિસ કરો દિવસ દરમિયાન ટાઈમ નીકાળીને રાઈટ થોડું થોડું સ્ટાર્ટ કરો હવે શું છે કે જ્યારે આપણે પ્રેક્ટિસ કરવા માગીએ છીએ રાઈટ એટલે આ ઇલમ જ્ઞાન જો મૌલાએ ફરમાવ્યું રાઈટ કે ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન પહાડ શું મુશ્કેલી છે કે હંમેશા યાદગીરી રાખવાનું કામ મુશ્કેલ છે રાઈટ બરાબર તો ઇલમથી આસાન થઈ જાય છે હંમેશાની યાદગીરી થઈ જાય છે તો હવે અત્યારે તમે મહેસૂસ કર્યું આ ઇલમ જ્ઞાનની અસર થઈ તમારું દિલ નરમ થઈ ગયું મોહબ્બતના આંસુ આવી ગયા એકદમ દિલ ભલે રડીએ છીએ પણ દિલ ખુશ છે અંદરથી રૂહને ખુશી થાય છે રાઈટ મૌલાની મોહબ્બતના અંદર બરાબર તો દિવસ દરમિયાન આપણે પ્રેક્ટિસ કરીએ કે ઇલમ મિજાલિસ એટેન્ડ કરીએ રેકોર્ડિંગ સાંભળીએ ફરમાન વાંચીએ યાદ કરીએ બરાબર તો ઇલમ મિજાલિસમાં આવીએ હવે જ્યારે આપણે કોઈ બી ચીજ આપણા જાહેરી જીવનના અંદર એપ્લાય કરવા જઈએ છીએ ને તો આપણી દુનિયા છે સમાજ કુટુંબ પરિવાર જોબ બિઝનેસ ઘરનું કામકાજ એ બધું હોય છે રાઈટ તો એને આપણે શાંતિથી બેસીને સમજીએ રાઈટ તો ઘણી ચીજો હિંમતથી થાય છે રાઈટ ઘણી ચીજો અક્કલ હોશિયારીથી થાય છે મૌલાએ ફરમાવ્યું કે પહેલાં મૌલા જ્યારે હિન્દુસ્તાનમાં બિરાજમાન હતા તો ઈરાનથી મુરીદો હિન્દુસ્તાન દીદાર કરવા આવતા હતા તો વચમાં સુન્ની રાજાનો મુલ્ક આવતો હતો તો સુન્ની રાજા પૂછતો તો ક્યાં જાઓ છો તો એ લોકો એમ કહેતા હતા અમે મક્કે હજ કરવા જઈએ છીએ એમ નહોતા કહેતા કે અમારા ઇમામના દીદાર કરવા જઈએ છીએ તો મૌલાએ કીધું કે એમનાથી એમ કહેવાય જ નહીં મૌલાએ પોતે કીધું તો અક્કલ હોશિયારી આપણે કરી શકીએ છીએ રાઈટ અને જો આપણું કુટુંબ સમાજ પરિવાર કે એ લોકો આ ચીજો ના સમજી શકે માશાલ્લાહ તમારા તો હસબન્ડ મેં 34 વર્ષના અંદર મુશ્કેલથી 5-6 કપલ જોયા છે કે હસબન્ડ વાઈફ બંને ઇલમ મિજાલિસના અંદર હોય તો તમે એ રીતે તો બહુ બ્લેસ છો રાઈટ તો ઘણી વખત શું છે કે આપણા કોઈ કુટુંબ પરિવાર જેના નથી સમજી તો આપણી જે દિલની હાલત છે ને એ લોકો આગળ ઇલેબોરેટ નહીં કરવાની રાઈટ એ આપણા અંદર જ રાખવાની કોના આગળ કહેવાનું કે વાલમ વીરેની વાત કેની આગળ કહીએ રે કોઈ સંત મળે સુધીર તો સમજીને રહીએ રે એક મિનિટ તો આપણે જ્યારે એપ્લાય કરીએ છીએ ને
તો આ બધી ચીજો છે રાઈટ, આપણી જોબ બી છે કે આ છે ઘરનું કામકાજ, તો આપણે વ્યવસ્થિત ટાઈમ ટેબલ બનાવીએ, બરાબર. દાખલા તરીકે હું શું કહું છું કે તમે જમાખાનાની નજદીક બી રહેતા હો અને 4 થી 5ની ઇબાદત તમારે કરવી હોય તો તમે 10:15 વાગે બેડમાં આવી જાઓ, ટીવી જોતા જોતા ના સુવો, 10:15 થી 10:30 રૂહાની રાતના ફરમાન વાંચો, મોમનના ફરમાન. એ બતાવે છે કે આપણે દિવસ દરમિયાન શું કર્યું, કે મોમનના ખ્યાલ વિચાર બાતુન સર્વે સાફ જોઈએ, કાંઈ પણ એબ ના જોઈએ. તો મોમનના લક્ષણ આવા છે, મારામાં આ લક્ષણ છે. મોમન અર્થ વગરની નકામી બડબડ કરતો નથી. તો આપણે બડબડ કરીએ છીએ કે નથી કરતા? મોમનનું મોઢું બગીચા મિસાલ છે, એમાંથી ફૂલોની ખુશ્બુ, આ મૌલાના ફરમાન નીકળે છે, ખુશ્બુ નીકળે છે, એ ખુશ્બુ બધા મહેસૂસ કરે છે. તો આવો મોમન હોય તો એ ફરમાન વાંચીને પછી દુઆ માગો. રાત્રે શું દુઆ માગવાની? મોલા કીધું મોમન છે તે રાતે એવો ખ્યાલ કરીને સૂવે છે કે હું વહેલા ઉઠીને સારા કામ કરીશ. મોમન આવા સારા ખ્યાલ કરીને સૂવે છે ત્યારે તેનું સૂવું પણ ઇબાદતમાં, આખી ઇબાદત અંદર લખે છે. આપણી નિયત સાફ હોય કે મારે સવારે ઉઠીને ખુદાની ઇબાદત કરવી છે, રાઈટ. ઓશિકા પર માથું રાખ્યું એટલે ફરમાન યાદ કર્યા હોય તો એક એક ફરમાન ધીરે ધીરે બોલતા બોલતા વિચાર કરતા સૂઈ જાઓ. અથવા યા અલી યા મોહમ્મદ યા અલાની તસ્બીહ પઢો, બેતુખાલનું બોલ પઢો. રાત્રે ઉઠો પાણી પીવા તો પાછું ફરમાન યાદ કરો, સવારે ઇબાદત બંદગી કરો. કામ હાઉસ વાઇફ હોય તો પછી ટાઈમ ટેબલ બનાવો કે આ કામ મારે કેટલા વાગે કરવું, કેવી રીતે કરવું. વગર કામના ફોન રિસીવ નહીં કરવાના, કોઈને વગર ફોનના. ભાઈ તમારે કરવું ના કરો ને, મારે તો ભાઈ આ જન્મના અંદર ખુદાના નૂરમાં એક થવું છે, બરાબર. જો નોકરી કરતા હોય તો કેવું અક્કલ આવી જાય છે કે 8 વાગે ઉઠવાનું છે, 8:30 નીકળો, 9 વાગે દુકાન ખોલવાની છે, બરાબર. કેવું અક્કલ આવે છે. બચ્ચાઓ એજ્યુકેશન લે છે, ટાઈમ ટેબલ છે. તો ટાઈમ ટેબલ જે છે, મૌલાએ કીધું કે ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે. તો 10:30 થી 3:30 5 કલાક આરામ કરો. જમાખાનું છૂટીને પછી 1-2 કલાક આરામ કરો. અથવા ડાયરેક્ટ જોબ પર જવાનું હોય તો સાંજે દુઆ પહેલાં 1-8 કલાક આરામ કરો. એ રીતે ટાઈમ ટેબલ બનાવો. તો પછી જો મૌલાએ કીધું કે કોઈ કસરત બાદ થવા માગે, 125નું ફરમાન છે કલમ, તો એકદમ કસરત બાદ નથી થઈ જતો. સ્ટાર્ટિંગમાં એ પોતાના શરીરને અલગ રીતે વાળવા માટે દુઃખ સહન કરે છે. આપણે પહેલા વખત જીમમાં જઈએ છીએ તો કેટલી તકલીફ પડે છે, રાઈટ. પણ આદત પાડવાથી આસાન થઈ જાય છે અને રૂપિયાના સિક્કાને ટુકડે કરી શકે છે. એટલી એના અંદર હિંમત આવે છે. તો પ્રેક્ટિસ બરાબર છે. The practice makes not only men, women also perfect. But alhamdulillah. તો smile is blessing, લો. હવે હસવા લાગ્યા, રાઈટ. તો દુખડા સર્વે, હું તો પ્રેમે પિયુજીની પાસ, પ્રેમ થકી જ હું મૌલાની પાસે જઈ પહોંચ્યો પીછે કે દુખડા વિસાર્યા રે. પછી અભ્યાસી બાપા કે છે કોણ જો દુઃખ? તો કે જન્મ મરણ જો દુઃખ. સૌથી મોટું દુઃખ આ જન્મ મરણનું છે. એ બધા દુઃખ વિસરાઈ ગયા મૌલાની પાસે પ્રેમ. તો પ્રેમના અંદર બધું વિસરાઈ જાય છે, કાંઈ રહેતું નથી બાકી, રાઈટ. તો આપણે જોબ કરીએ છીએ કે હાઉસ વાઇફ છીએ, એ રીતે ટાઈમ ટેબલ બનાવો, આપા તમને હેલ્પ કરશે, રાઈટ. તો આપણે આ લોકો ટાઈમ ટેબલ બનાવીને આ રીતે 3 કલાકનું ટાઈમ ટેબલ, અત્યારે 12 કલાક ઇબાદત કરે છે આપણા સ્ટુડન્ટો અહીંયા અમેરિકામાં, શારજા, દુબઈ, પાકિસ્તાનના અંદર. તો આપણે નથી કહેતા કે બધા 12 કલાક કરે, પણ જે બી આપણને ટાઈમ મળ્યો એનો બરાબર ક્વોલિટીથી ઉપયોગ કરીએ, રાઈટ. અને માશાલ્લાહ તમારે તો ઘરનું વાતાવરણ બહુ બ્યુટીફુલ છે. તમારા હસબન્ડ તો માશાલ્લાહ ચહેરા પર એટલું નૂર અને એટલી સાદગી, બહુ ઓછા માણસો મેં જોયા છે. કભી ખુશી નહીં રહેતી ઉસ મુખ જીસ દિલ ભરા હૈ ભીતર દુનિયા. જેના દિલના અંદર ગમ ભર્યો ને દુનિયાનો, એના મોઢા પર કદી ખુશી ના આવે. તો દુનિયા ગમ સેતી કાલે બાલ સફેદ હુએ તો એ દુનિયા ના આવી હાથ. તો ચેત તું ધંધા એસા કર લે કે લેખા વેલા આવે સુથાર. કોઈ એવો ધંધો કર કે જ્યારે લખાણ લખાય ને તો એ કામ આવે, રાઈટ. તો માશાલ્લાહ તમે બહુ બ્લેસ છો. દરેકને જો આપણા કર્મ છે અને આ જન્મના અંદર બી આપણે ફરમા બરદારી ના ફરમાની કરી છે, એનું આપણે પરિણામ ભોગવી રહ્યા છે. પણ મૌલા બહુ રહીમુર રાહીમીન છે. हाँ माशाल्लाह कर रहे हो ना. तो अभी आपको आप महसूस कर रहे हो कि आपको फॉलो करने में कोई दिक्कत नहीं है. घर का आप जॉब करते हो? आप जॉब करते हो? अच्छा, क्या जॉब करते हो? मैं जॉब मतलब ज्वेलरी में हूँ, मैं मार्ट में. ओके. हाँ, तो अपना सब टाइम टेबल बनाओ. जो देखो इस्माइली मजहब रूहानी मजहब है, लेकिन मौला ने टाइम टेबल क्यों बनाया? इंसान को 6 घंटे नींद के लिए काफ़ी है. एक आपा ने मुझे आज से 4 साल पहले बोले, मैं लोग कितना इल्म पढ़ते हो? तो बोले टाइम ही नहीं मिलता. अच्छा, तो मेरी पहली तलवार है ना यहाँ चलती है कि कितने घंटे सोते हो? 10 घंटे. बोले कहाँ मौला ने फरमाया 10 घंटे सोने का? इंसान ने 6 कलाक निंद्रा माटे घना है. तो बोले करीम भाई ये फरमान तो मैंने कितनी बार पढ़ा है, सुना है, कभी ध्यान नहीं गया. आज आपने इस तरह बोला ना तो मेरे ध्यान गया. तो मैं आज से बैठ, तो हफ्ते 10 दिन बाद फ़ोन आया कि मैं 6 घंटे सोती हूँ. स्टार्टिंग में 1-2 दिन थोड़ी तकलीफ हुई, लेकिन अभी मेरी तंदुरुस्ती भी अच्छी है और मेरे 2 घंटे तो पढ़ती थी पहले, अभी 4 घंटे तो मेरे वही बच गए. तो फरमा पर मौला ने हमने कोई ऐसा फरमान नहीं किया कि हमारे मुरीद को दीन और दुनिया में नुकसान होगा. ईमान होना चाहिए. मौला के घना लोग एवा है कि फरमान पर चाले છે પણ ईमान नहीं तो શું फायदो? चलते भी है लेकिन ईमान नहीं होगा तो क्या फ़ायदा होगा? ईमान के साथ चलो, राइट.
તો દેખો તમે એવી દુનિયાનું રચના કરો કે તમે તમારું મજहबનું आसानीથી पालन કરી શકો. तो रचना हमको करनी है बराबर, उसको टाइम टेबल बना के, तो मौला की रहमत श्योर होगी. राइट. कोई परेशानी हो तो इधर भी बता सकते हो, या मुझे फ़ोन करके हम टाइम फिक्स करेंगे, बात करेंगे, आप भी आपको हेल्प करेंगे. राइट. सब लोग. राइट. हम उसी के लिए हम एक ही नफस में से पैदा किया और मौला आप आपस में भाई बहन हो. राइट. तो हम एक दूसरे की टेक केयर करें. राइट. और ख़ास करके रूहानी प्रगति के लिए. राइट. साथ ले चलो दिन भाई, एक की बनगी देख दूजा करे तो पल पल वधे कमाई. राइट. दो खुशहाली चाहो दिल की कि दिल रहे सदा खुश गुलजार, तो दोस्त बिरादर दिन के उसका नित करो दीदार. कि दोस्त बिरादर दिन के सो एक घट एक जिया, जैसे पिया सो भेटे पिया. पिया मौला के लिए बोला है फिर से, तो पिया पिया कोई भेट रहा है, तो आओ इल्म मजलिस में. आप इतनी मेहनत करते हैं, उनको मिलो, उनका हौसला अफजाई करो. राइट. राइट. तो माशाल्लाह काम करो. तो कोई दिक्कत हो तो बोलो. अभी हमको समझ में आ गया है क्या करना है. राइट. अभी करना हमको है. राइट. कोई करके नहीं देखा. राइट. कोई हमको हेल्प कर सकता है. राइट. लोग अभी 21st सेंचुरी में कनाडा में एक बैतुल ख्याल में मौला ने सवाल पूछा कि मौला ऐसा हो सकता है कि मेरी जगह पे मैं किसी को भेजूँ वो इबादत करे. नहीं, रियली बात है, ये वाइज के अंदर है. तो ऐसा जमाना आ गया है, लोगों की बुद्धि खलास हो गई है. राइट. मौला फरमाए कि આ દુનિયાવી જીવન એ કંઈ તમારું ધ્યેય નથી. કરીમ અજન ફરમાન કે એ મકસદ નહીં है आपका. જ્યારે તમે આપણે मौला की तो આપણે खुद को शामिल करके, कई लोगों को लगता है कि मौला हमको कह रहा है, मौला खुद को शामिल बोला कि જ્યારે આપણે આ દુનિયાનો ત્યાગ કરીશું ત્યારે દુનિયાવી ઉન્નતિ માટે આપણે જે કાંઈ પણ કર્યું છે તે આપણે આપણી સાથે લઈ જઈ શકીશું નહીં. માટે દુનિયાની વસ્તુઓ પાછળ જ અવિચારી ભટકવું એ માત્ર નાદાની જ નહીં પણ મોટી મૂર્ખતા છે. आप नादान नहीं हो, बहुत बड़े मूर्ख हो मौला के, कि उसके पीछे ही लगे हो. दुनिया इसके लिए है अच्छा एजुकेशन, अच्छी कमाए, कि हमारी दुनिया अच्छी हो, हम आसानी से मजहब को फॉलो कर सके, हम ज़्यादा क्वालिटी वाला टाइम दे सके उसके लिए. राइट. तो अभी आपने सवाल पूछा कि सूखा रास्ता, तो आपने क्या सोचा उसके बारे में? 7वां आसमान, सूखा रास्ता, आपने उस पर ख्याल किया होगा. राइट. फरमान मुबारक में तो अभी ये सूखा रास्ता, ये फरमान का रास्ता है कि जब अपन फरमान में रहेंगे सब बराबर, तो फिर अपने को अजाजिल फरेब नहीं देंगे. Right. जैसा आप बोले कि रात में सोने के टाइम, अरे दुश्मन क्या मारेगा मेरा दोस्त ऊपर वाला. बराबर वो है. तो है लेकिन हम नहीं बना रहे ना. हाँ बराबर. तो हाँ बराबर है, आपकी बात बराबर है जाजिल. हाँ तो हाँ. वो समझ में आया सूखा Right. रास्ता बराबर. वो है. फिर सूखी जमीन अभी भी नहीं समझ. सूखी Right. जमीन मतलब मुनीरा मम्मा मेरे को हमेशा समझ जाते हैं. मैं फिर उनको घड़ी घड़ी वही पूछती तो वो बोलते कि सूखी जमीन यानी वहाँ पे कुछ भी नहीं उगता. सूखी Right. जमीन में कुछ नहीं उगता. राइट. तो जब अपने दिल में से पूरी दुनिया निकल जाएगी ना, माशाल्लाह तो माशाल्लाह. वहाँ पे फिर मौला की मोहब्बत के अलावा वहाँ कुछ कुछ enter भी हो नहीं है, सकता. कुछ भी नहीं है. वो मैं भूल गई थी, लेकिन आप मेरे को बार बार बोले तो याद अभी याद आ गया. राइट. જો જેને કળા દીઠી દિનની તે જીવ પરલે નહીં જાય, ભણે પીર સમસ અંતે ભેળા થાય. आपने कला देख ली, आपके दिल में वो चीज़ उतर गई है. राइट. तो कि वो परले नहीं जाएगा, भणे पीर समस अंते लास्ट में तो वो भेड़ा थवाना જ છે. तो आपको याद आ गया. सही होगी. सूखा रास्ता, सूखी जमीन. अभी 7वां आसमान नहीं. हाँ. तो आपने क्या सोचा उसके 7वें आसमान के बारे में? ये सोचना जो मौला बोलते हैं ना, देखो हमारा फरमान वाचो સાંભળો, तो सिर्फ वाचो સાંભળો नहीं પણ विचार करो. हाँ वो भी तो मुनीरा विचार मम्मा बोले थे. विचार यहाँ विचार करने की बात है ने, तो मौला ने फरमाया कि विचार करवावाળા ઘણા ઓછા છે. રાઈટ. તો જે ઇન્સાન વિચાર નથી કરતો, તો પછી મૌલાએ કીધું કે તમને ઇન્સાનનો દરજ્જો શા માટે આપ્યો? વગર વિચાર કરવાવાળો ઇન્સાન તો ઇન્સાન થવાને લાયક નહોતો. તો આપણને અશરફુલ મખલુકાત એટલા માટે કે આપણે મૌલાના ફરમાન ઇલમ મુબારક પર વિચાર કરીએ. राइट. तो यहाँ सबकी गाड़ी रुक जाती है. फरमान याद करते इल्म विचार करने में वो गाड़ी डेजर्ट के अंदर वो घूमती ना, पहिए घूमते, मट्टी उड़ाती है, आगे जाती नहीं है. तो कि यहाँ पे सब्र चाहिए. मिले तो रोजी नहीं तो रोज़ा, ऐसा ऐसा ध्यान मेरे साहिब. तो रोज़ा भी एक रहता है, कई बार रोजी मिलती है, उसमें से समझ आती है. गिनान ध्यान माहे सर्वे सुध पाई, सब समझ उसमें है. इल्म में ध्यान लगेगा. और हमको बोला कि भाई खोज खोज के मिलना. बराबर. तो माशाल्लाह अभी आपको अभी और भी समझ आएगी. देखो मेरे को 7वां आसमान में बोले थे मुनीरा मम्मा कि तुम जब सोचेंगे मतलब तुम गौर फिक्र मनन चिंतन करेंगे ना, तो तुम्हारी समझ है ना ऊंची ऊंची जाते जाएंगी. एक आसमान, 2 आसमान, फिर और समझ आएंगी, फिर और समझ आएंगी, फिर वो पूरी बातों नहीं समझ 7वां आसमान में. बराबर. बोलो.
एक्चुअली तो आ गया ना, आपके अंदर ही सब पड़ा है. तुझ घट माए खजाना बहुत है. તમે कुंची करो हाथ. करीम आजम में फरमाया ना, वो चाबी दिया पोर्ट लिस्बन में, वो आइलैंड है पोर्टुगल है, तो मौला ने चाबी लेके ऐसा बोला कि देखो ये वीडियो हमारे पास आया, मौला ने बोला चाबी दे दी, खोलो. अभी 2 हाथ से बताया कि खोलो, देखो. राइट, तो मौला इल्म देते. राइट, तो अभी ये समझ है ना, एक मिनट, अभी ये समझ है ना, એનાથી બી વધારે સારી સમજ આવશે. એ જગ્યાએ બંધાઈ નહીં જાઓ. અને વિચાર કરવાનું એટલા માટે કીધું કે વિચાર કરતાં કરતાં આપણે ખોવાઈ જઈએ છીએ, આપણું અસ્તિત્વ ભૂલી જઈએ છીએ. તો એ શું છે કે એવું ના બને કે મરવા બાદ તમારો રૂહ અવતાર લઈને પાછો મળે. तो हम थोड़े टाइम खो जाते हैं. अभी देखो कितना माहौल, शायद बाहर जाएंगे तो 1 घंटा 2 घंटे असर रहेगी, 1-2 दिन बाद में शायद इल्म मजालिस में नहीं रेगुलर हो गए तो बाद में वापस लुप्त हो जाएगा. बाद में इंशाल्लाह कभी आएंगे करीम भाई तो वापस 2 साल के बाद वापस जोश आएगा. लेकिन इंसान को जोश उत्पन्न होता है ना, वो भी गलत है. वो आतश में पानी डालते और हवा करके छूम करके उड़ जाता है ना, ऐसा दिल का जोश भी ऐसा है. राइट, तो अभी जो समझ आई है ना, उस पर अमल करो. आप समझे कि सूखा रास्ता ये फरमान मुबारक है. राइट, तो उस पर अमल करो तो आगे और भी समझ आएगी. समझ आए कि सूखी ज़मीन ये है कि वहाँ कुछ भी उगता नहीं है. तो हमारा दिल ऐसा बना देवे कि कोई दुनिया की मोहब्बत, हम चाहे दुनिया में रहे, जड़ मध्य कमलड़ी, कमल है ना, कमल वो पानी के अंदर खिलता है लेकिन कैसा ऊपर रहता है, तो उसको पानी टच नहीं करता तो कीचड़ तो क्या उसको टच करेंगे. बराबर. तो जीना दिल में दुआ गिनान से शैतान तेनाथी दूर भाग. हमको नहीं भागना है, वो भाग जाएगा आपसे. तो ये भी तो खूबी है. तो देखो 2 दिन में 2 बातें चलाई, जिन्हें जैसी ढूंढी वैसी पाई. एक जगह पे ये फरमाया कि आप शैतान से परहेज करो, शैतान आपके पीछे लगा हुआ है. राइट, तो वहाँ शैतान से भागने को बोला. और यहाँ ये बोला कि जिना दिल में दुआ गिनान से ते सारो से शैतान तेनाथी दूर भागे. हम कब तक भागते रहेंगे. कुछ ऐसा करो कि वही भाग जाए. तो दिल के अंदर रोशनी होगी तो वो नहीं आएगा. उसको पता है कि इसमें तो मैं जल जाऊँगा, मुझे जलना नहीं है. राइट, तो वो नहीं आएगा. राइट, तो अभी जो समझ आया उस पर अमल करो तो इंशाल्लाह और भी आगे समझ आएगी. राइट, મૌલાના રૂમી કહે જેવો પથ્થર હતો તેમાંથી ઝાડમાં પેદા થયો, તેમાંથી બદલીને કીડીમાં થયો, ત્યારબાદ જાનવરમાં પહોંચ્યો, જાનવરમાંથી વાંદરામાં પહોંચ્યો, તેમાંથી ઇન્સાન થયો છું, ઇન્સાનમાંથી શું થઈશ, મલાયક બનીશ. ફિરસ્તા की હાલત है. રાઈટ, અને ફિરસ્તાથી પછી જિબ્રાઈલ ફિરસ્તાથી ઉપર એટલે કે પૈગંબર જેવા થશો અને ફિરસ્તા ઉપર શાહ છે मौला मुर्तजाली. हमारा जो दरज्जात है ना बढ़ते जाते हैं. राइट, कल किसी ने रूह के दरज्जात आप ही बता रहे थे ना, आपके हस्बैंड के रूह के दरज्जात. हाँ, आप नवरोज भाई बता रहे थे वो पूछ रहे थे. राइट, तो पढ़ते रहो, बार बार पढ़ो. राइट, मौला भाई के इल्म के अंदर जो लिज्जत है और लुफ्त है, अगर हमारे पे दुनिया की जवाबदारी ना होती तो ये हासिल करने के लिए हमने दुनिया को एक तरफ फेंकी दी थी होता. राइट, तो ये तो लिज्जत और लुफ्त की बात है, लेकिन मन अरफ का भेद इल्म में. वो बागीचे में राजा खुद है, खाने पीने की बहुत मोश शौक की चीज़ें हैं, लेकिन राजा को ढूंढ लो तो सब आपका ही हो जाएगा. दिन बाणे के इरफान इलाही, दुनिया पत्थर दुनिया की चाह, 14 तबक लग जो न्यामत सो सब जानो दुनिया फना. खुदा तो है सबसे न्यारा और जो पसरिया सो रब का नूर, जो देह में पन से हाथ उठाओ तो बाकी है सो रब का जहूर. सास उसा से सबरन कर ले और हीरस हवा सब छोड़, हक बिना सब हीरस हवा है. हम मर्दे दरवेश છીએ તેથી તમને હક ફરમાન કરીએ છીએ. हक बिना सब हीरस हवा है, तू हक से मोहब्बत जोड़. जो सुख दुनिया उकबा के, दुनिया और उकबा के ना आखिरत, तो एकाग्रता के अंदर भी सुख मिलता है लेकिन वो भी मंजिल नहीं है, वहाँ भी रुक मत जाना. जो सुख दुनिया के उकबा के सबसे दिल को वार, जो पावेगा वसल हक का, मौला के नूर में एक हो गया तो सब रहेंगे तेरे ताबेदार. तो आप रहोगे नहीं, मौला के ताबे में तो सब है ऑलरेडी. राइट, तो माशाल्लाह मेहनत करते रहो. तो थोड़ो इनसे बात करूँ. जलन भाई बोलो. हाँ, શું કહી જાતા? એટલે તમે બધી વાતો કરતા હતા ઢોરનો, તો મને એ ફરમાન યાદ આવ્યું હા, કે જ્યાં સુધી મગજને હા ઢોરને ચાખીશ ને ત્યાં સુધી હું પાછો ને મગજને ચાકીશ નહીં, હા તો એના મારા બધા ત્યાં સુધી પાછો વધીશ નહીં. નહીં વળું, આગળ વધીશ. પહેલાં તો આપ બોલો ફરમાન, એની ભાવના સમજો. રાઈટ, અને એ જે મૌલાએ જેનો ઉલ્લેખ કરીને બોલ્યો તો એવું આપણે કામ કર્યું છે. તો ફરમાનની સ્ટાર્ટ ક્યાંથી થાય છે? તમે ફરમાન મુબારક યાદ કરે છે? નહીં. વાંચો છો તો જુઓ. દૂધમાં હે ગીરત હે, દૂધના અંદર ઘી છે, દેખાતું નથી, પણ મંથ્યો આવે હાથ, એને મંથવું પડે છે. રાઈટ, તો દૂધમાંથી આપણે શું છે કે પછી આપણે દહીં બનાવીએ છીએ, પછી પાણી નાખીને છાશ બનાવીએ, પછી મંથીએ છીએ, ત્યારે માખણ મળે છે. અને માખણ બનાવવામાં મહેનત છે, હકીકતી થવામાં મહેનત છે. ને હકીકતી જો ખુદામાં વાસલ થવાની મકસદને સમજે. એક સવાલ આપકા રહી ગયા હકીકતી, તો તુરત જ મારફતને પામે છે. મક્ખનને થોડું ગરમી આપો તો ઘી બની જાય છે, પણ ઘી દેખાતું એને મંથવું પડે છે.
તો એટલું દૂધ તો જોવે ને ઘી બનાવવા માટે. આપણે કાંઈ ઇલમ યાદ ના કર્યું તો આપણે શું મનન ચિંતન કરીએ? આ બેઠા છે, પણ પછી દુનિયા તો આવવાની જ છે. એટલા માટે બોલાઈ કીધું કે અમે ગરમીની સિઝનમાં અહીં આવ્યા અને તમે અમારા ફરમાન યાદ ના કરો તો અમે ખાલી પેલી મહેનત લીધી. રાઈટ? કલામ ખુદા કા યાદ કરો. તો આ બધું મૌલાએ અમે ફરમાન વ્યર્થ નથી કર્યા. મૌલાએ કીધું, રાઈટ? હીરા મોતી ઝવેરાત મોતિયું કીધા છે, રાઈટ? તો શરૂઆત શું થાય છે? આ દુનિયામાં બે જાતના મોમન છે. તો આપણે જ્યારે આ વ્યાચીએ છીએ, સાંભળીએ છીએ, તો આપણે વિચાર કરો છો કે હું કેવો મોમન છું. પહેલાં તો હું મોમન છું કે નહીં, અને છું તો પછી બદનનું છું કે રૂનો છું. અને મૌલાએ આ દાખલો આપીને જેની મિસાલ આપી એવા મેં કામ કર્યા છે, બરાબર? તો આ ફરમાન વિચાર કરવા માટે છે. અમારા ફરમાન એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નહીં નાખતા. પછી મૌલાએ એક બાજુ કીધું કે તમે કાઢી નાખો એવા છો, એટલા માટે અમે તમને કહીએ છીએ, મૌલાએ ફરમાવ્યું, રાઈટ? તો આ દુનિયામાં બે જાતના મોમન છે. એક બદનના મોમન છે, બીજા રૂના છે. જેઓ બદનના મોમન છે તેઓ અહીં જ રાજી છે, આ દુનિયામાં જ રહેવાને રાજી છે. તેઓની જગ્યા જમીનમાં હોય છે. આ વડાઈના મોમન છે, તેઓ આખરે જમીનમાં જ જાય છે. ઉનકા આખિર ક્યાં હે કે જમીન में ही जाने का है, राइट? બીજા જે રૂહના મોમન છે તે એવા થાય છે કે દિનના કામમાં તેઓ આગળ ને આગળ કદમ ભર્યા જ કરે છે. તેઓ ઊભા રહેતા નથી, તે નિરંતર આગળ વધ્યા જ કરે છે. આવા માણસો બહેસથી પણ ઊંચે જશે અને બહેસથી પણ વધારે પાક એક જગ્યા છે ત્યાં રૂહને પહોંચવું જોઈએ. તમારા માના અક્કલવાળા કીધા, પણ કીધું તમારા માના જેઓ તમારા કરતાં વધારે અક્કલવાળા હતા તેઓ બોલા કીધું કે અમારા રસ્તે ચાલ્યો. મિસાલ મંસૂર ચાલ્યો. મંસૂર માટે બહેસ મौजूद હતી, પણ તે કહેતો કે ખાલી બહેસમાં જઈને શું કરું? लोग तो बहस करते हैं. मुसलमानों की दुआ में क्या होता है कि जन्नत अता करे खुदा, राइट? जन्नत मिले. मौला કીધું ઘોડાનો તબેલો છે બહેસ, તો શું કરો છો? કે પેલા કે બુઢો ઘોડો થાય છે અને સવારી નથી આવતો તો બેઠો બેઠો ઘાસ ખાય છે, એમ તમે બી બહેસના અંદર હોરાઓના મોઢા જોયા કરો તો એ તો તમારા અને ઘોડાના સુખના અંદર શું ફરક થયો? ઘોડાનો તબેલો છે, મૌલાએ કીધું. તો ખાલી બહેસમાં જઈને શું કરું? જ્યાર સુધી મગજને ચાખીશ નહીં ત્યાર સુધી પાછો નહીં વળું, આગળ વધીશ. આપણા અંદર આવી મક્કમતા આવી કે પાછો નહીં વળું, આગળ વધીશ. તો 2 વર્ષ પહેલાં તો 45 જણા મળ્યા હતા, હવે કેટલા રહ્યા, રાઈટ? તો રૂહના મોમન નથી. રૂહનો મોમન તો આગળ ને આગળ કદમ ભર્યા કરે છે, રાઈટ? મૌલાએ કીધું તમારા કેટલા એવા છે કે એક ડગલું આગળ ચાલે છે, 2 ડગલા પાછળ ચાલે છે. એ તો -1 થયું ને, બરાબર? તો જ્યાં પહોંચવું છે તે કેવી રીતે પહોંચી શકાય? એ તો અધમ ગતિ થઈ. ગુજરાતીમાં ઉદ્વ ગતિ એટલે ઉપર જવું, અધમ ગતિ એટલે પાછળ નીચે જવું. તો મૌલાએ કેવી રીતે આગળ વધાય? તો રૂહના મોમન આપણે પૂછે કે હું રૂહનો મોમન છું, તો નિશાની શું છે? કે દિનના કામના અંદર, જાહેરી ચીજોના અંદર નહીં, દિનના કામના અંદર જે સમજ બાતુન, જે રૂહાની ઇલ્મ છે, જે સમજ આવે છે, આપણા દિલના અંદર મૌલાની કુરબતમાં વધારો થયો, આપણી મોહબ્બતના અંદર વધારો થયો, આપણી યાદગીરીના અંદર વધારો થયો. રાત્રે સૂતા હોય તો મૌલાએ કીધું હવેલી બાયડીઓ જોવે છે અને ગામમાં મોટો કેવરાવો, મોટી હવેલીઓ બનાવવું, લોકો મારી સલાહ લેવા આવે, આ બધા વિચાર આવે છે. પીર પૈગંબરનો દીદાર થયા? કદી ખ્વાબના અંદર મૌલાના દીદાર થયા? કે કોઈના આપણા ઉસ્તાદના દીદાર થયા? કે એવું લાગ્યું કે માહે વરસે અમૃત નૂર, મારું શરીર સૂતું હતું પણ અંદર તો નૂરનો વરસાદ થઈ રહ્યો હતો. ત્યાં ઝગમગ થાય છે કે વરસે છે મોતી રે, મોતીઓનો વરસાદ થઈ રહ્યો છે. જ્યારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ ત્યારે મોતીઓના, આ બધી નિશાની છે રૂહના મોમનની. આગળ ને આગળ કદમ ભરે, નિરંતર અંતર નથી પડતું, નિરંતર આગળ વધ્યા જ કરે છે. આવા માણસો, બીજા નહીં, આવા માણસો બહેસથી પણ ઊંચે. જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે, અને બહેસ નીચલા દરજ્જાની છે, ઉપલા દરજ્જાની બી છે. અને કીધું જે મોટા બહેસ કીધી કે જીસ બહેસ મેં મોત ના આવે, જ્યાં મોત સોઈ તખ્ત ખુદા કા જાન, એ બહેસ જ્યાં આઝાદી છે, જ્યાં મોત નથી આવતું. આ અપાએ ઘરનો દરવાજો લોક કર્યો રમીશભાઈ કે મારું માલિકીનું ઘર છે, કોને આવવા ના દેવો કે દેવો એમના હાથમાં છે, રાઈટ? એ દરવાજો ખોલે જ ના તો પેલો પાછો જતો રહે, રાઈટ? તો ત્યાં મોત નથી આવતો, મોત પાછું જતું રહે છે કે ભાઈ અહીંયા નહીં, પેલો તો આઝાદ થઈ ગયો, એને મોત, એને પેલા સઈદ ઇમામ સાહેબ કીધું કે જમણા રહ્યા જખ મારી, કે જીવ લેવા માટે ફિરોઝતો આવશે ને તો જખ મારીને ઊભો રહેશે, મારો રૂહ કબજે નહીં કરી શકે. તો કેટલું ઈમાન રોશન થઈ ગયું. અને લખ્યું કે જમણા રહ્યા જખ, ઉસ સંતન નહીં, આપણે સંતન બોલે, ઉસ સંત કો ચોટ ન લાગે, એને ચોટ નહીં લાગે. આ તમે કહો છો ને અજાજીલ, આ બધા કાંકરી મારી પાછા આવે, અરે કાંકરી અહીંયા મારવાની છે. પેલા મક્કે હજ કરવા જાય છે તો એ શેતાન અહીંયા બેઠો છે. જેહાદ કરના કાફર से थी એ કલામ में हुक्म है रब का, तो सबसे बड़ा काफर है नफ्से अम्मारा, બુજો બંદે સબકા. સૌથી મોટો કાફર તમારું નફસ જ છે, જે તમને લોભ, લાલચ, ઈર્ષા, અદેખાય, બદનજર, કામ વાસના, નિંદા, જૂઠું બોલવું, આ બધું કરાવે છે ને, એ કાફર છે, એને મારી નાખો. આ 12 પથરા નથી મારવાના, બરાબર છે? તો કહેવાનો મતલબ કે
રૂહના મોમન નિરંતર આગળ વધ્યા જ કરે ને બહેસથી પણ વધારે પાક એક જગ્યા છે ત્યાં રૂહને પહોંચવું જોઈએ. પછી મોલાએ કીધું કે તમારામાંના જેઓ તમારા કરતાં વધારે અક્કલવાળા હતા. એટલે અક્કલ એટલે ક્વોન્ટિટીમાં નહીં પણ ક્વોલિટીના અંદર. તો મંસૂર મિસાલ આપી તો ઇન્સાનની અક્કલનું મૂળ પણ ઇમામની અક્કલ છે. તો ઇમામના અક્કલ મુજબ ચાલવું જોઈએ, અમારા ફરમાન પ્રમાણે ચાલવું જોઈએ. તો મંસૂર એને વધારે મજહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હાંસલ કરી હતી. રાઈટ, દરિયાના અંદર ગવાસ, દરિયા મેં પેઠ, મોતી ઉપર લે આવે. જે મરજીવા હોય છે ને, એકવાર ડૂબકી મારવાથી નથી આવતો મોતી. હું ઓસ્ટ્રેલિયા ગયો હતો તો ત્યાં અમે સિડનીમાં તમે પૈસા આપો ને તો ત્યાં મરજીવા હોય છે. તો તમે પૈસા આપો ને પછી ડૂબકી મારે, પછી તમારા માટે જે બી હાથમાં આવે લેતો, અછીપ લેતો આવે, પછી એ તો લાખો કરોડોમાંથી કોઈને એમાંથી મોતી નીકળે, પછી તમને તોડી આપે, પછી કાંઈ ના નીકળે. તો કરોડોમાંથી કોઈકને નીકળે તો વારંવાર ડૂબકી મારે. એકવાર ડૂબકી મારવાથી હાથમાં નથી આવતું. ગોથા ખાવે, જો ગોથા વળશે ને એનો મતલબ થાય છે કે વારંવાર 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 એ ચીજો પાછળ નિરંતર આગળ વધ્યા જ કરે છે. રાઈટ, ત્યારે જેટલી વાર ડૂબકી મારે છે ને એટલી વાર એના અંદર સફાઈ થતી જાય છે, કુરબત મૌલાની મોહબ્બત વધતી જાય છે, વધતી જાય છે. પછી એ મોતી ઉપર લઈ આવે એટલે પોતાની રૂહની શનાખત, એ પોતાનું જિસ્માની ભાનથી મુક્ત થઈ જાય છે અને રૂહાની ભાનના અંદર આવી જાય છે. રાઈટ, તો બહેસથી પણ તમારામાંના જેઓ તમારા કરતાં વધારે અક્કલવાળા હતા. તમારામાંના દરેકને પોતાના મજહબનું છીછરું જ્ઞાન નહીં. મોતી જોતો હોય અને પછી દરિયાના અંદર જઈને થોડા બે પાયચા ઉપર કરીને ખાલી પગ પલાળીને આવો તો એમ ના મળે, ઘૂંટણ સુધી ના મળે, કમર સુધી, એ તો ડૂબકીઓ મારવી પડે અંદર. રાઈટ, તો પેલા મોલાના રૂમી શું છે કે દરિયાના કિનારે ઊભો રહીને શું દરિયો જુએ છે, માર ડૂબકી અંદર કે કૂદી પડ કે હિંમતવાળો હોય તો કૂદી પડ કે અંદર કૂવામાં પડતા ડર નહીં કે કૂદી પડ. રાઈટ, હિંમતવાળો ગરીબ હશે તો કૂવામાં કૂદી પડશે, ડરશે નહીં. રાઈટ, તો કે કૂદી પડો એના અંદર. આવા લોકો બહેસથી પણ વધારે પાકે. તો કે તમારામાંના જેઓ તમારા કરતાં વધારે અક્કલવાળા હતા તેઓ અમારે રસ્તે ચાલ્યા. મિસાલ મંસૂર ચાલ્યો. મંસૂર માટે બહેસ મૌજૂદ હતી. રાઈટ, આ મૌજૂદ છે પાણી. રાઈટ, મૌજૂદ હતી પણ મારે જ્યુસ પીવું હોય તો કે મારે પાણી, મારે તો જ્યુસ પીવું છે, એના કરતાં આલા છે. રાઈટ, તો મૌજૂદ હતી પણ તે કહેતો કે ખાલી બહેસમાં જઈને શું કરું. તો હજુ મગજને ચાખ્યું નહોતું પણ એને ઇલમથી જાણી લીધું હતું કે આ મકસદ નથી મારો, આનાથી આગળ કોઈ ચીજ છે. તો અક્કલવાળા ગુલામને ઘટાર જ છે કે આઝાદ થાય અને શેઠ બને. શેઠ તો મૌલા પોતે છે એટલે સાલે નૂરમાં મળી પોતે નૂર થઈ ગયો. ઈશા હકીકતી હતો તે ખુદામાં ફના થયો. તમે પણ ફના ફિલ્લા થાવ. બરાબર, તો જ્યાર સુધી મગજને ચાખીશ નહીં ત્યાર સુધી પાછો નહીં વળું, આગળ વધીશ. તો કેટલી મક્કમતા છે. અક્કલવાળો માણસ કહેશે મારી આરઝુ આઝાદીની છે, હું આઝાદી પછવાય દોડું છું. તો આપણે પોતાને આ સિચ્યુએશન અંદર ફિટ કરીએ. આપણે પૂછીએ કે હું મારા રૂહને આઝાદ કરવા માટે દોડું છું. પૂછીએ આપણને, દોડું છું તો હું દોડીશ. ફ્યુચરના અંદર છે જે દોડું છું એ તો કરંટ પ્રેઝન્ટ ટેન્સ છે. ઓકે, કરું છું, પણ જે નથી કર્યું એના માટે મક્કમ છે કે હું દોડીશ. હજુ ફ્યુચરના અંદર બી કરીશ. દોડીશ, હું શોધીશ. તો જ્યાર સુધી મગજને ચાખીશ નહીં ત્યાર સુધી પાછો નહીં વળું, આગળ વધીશ. આ એકદમ મક્કમ નિર્ધાર કર્યો કે જીવનનો મુખ્ય હેતુ શું હતો મંસૂરના જીવનનો, કે કાંઈ પણ થઈ જાય કે ફના ફિલ્લા થવાનો, ખુદાના નૂરમાં એક થઈ જવાનો, આ મકસદ હતો. તો આ ખાલી ઇલમ વાંચવા માટે, સાંભળવા માટે, એને આપણા રોજિંદા જીવનમાં અમલ લાવવા માટે છે. આ બધી મિસાલો આપી છે. આપણે જેમ બાળક પોતાની માતાથી જુદું પડે છે તો આપણે વિચારીએ કે હા હું જુદો પડ્યો છું, આપણને અહેસાસ થાય છે ખોવાનો કે થોડો ટાઈમ લાગે છે, પછી મેળાના અંદર માનો હાથ છોડાવીને પછી કેન્ડી લેવા જતા રહીએ છીએ કે અહીંયા જતા રહીએ છીએ. રાઈટ, હા, તો મા તો નથી છોડતી, આપણે છોડી દઈએ છીએ. બરાબર, આપણે કહે છે ને ગુજરાતીમાં કે છોરું કછોરું થાય પણ માવતર કમ માવતર ના થાય. માવતર કદી કરે, છોરું કછોરું થઈ જાય છે. રાઈટ, તો અમે માવિતરની જેમ બચ્ચાને જેમ હાથ જાલીને ચલાવે છે તેમ તને ચલાવીએ છીએ. રાઈટ, તો આમ આપણો મકસદ બનાવીએ. રાઈટ, તો જ્યાર સુધી મગજને ચાખીશ નહીં તમારો દિન, હવે ફરમાનને દિન કહીએ છીએ તો એનું જે બાતુન છે એનું મગજ છે. ઉર્દુ મેં કહેતે મગજ. રાઈટ, જ્યાર સુધી મગજને ચાખીશ નહીં ત્યાર સુધી આ બિરયાની દેખાય છે બધું બરાબર છે, આ સ્મેલ આવે, ખુશ્બુ, આપણે ચાખી. આપણે નક્કી કર્યું ભાઈ કરીમભાઈને બનાવે કે બિરયાની બનાવે ગોશની. રાઈટ, તો ભાઈ ડ્રાઈવ કરીને રમીશભાઈ લઈ ગયા, ભાઈ ચાવલ લાવ્યા અને ગોશ લાવ્યા ફર્સ્ટ ક્લાસ, સારા ભાવના અંદર ફર્સ્ટ ક્લાસ લાવ્યા. એને સાફ કર્યું, સમાર્યું, મસાલો નાખ્યો, રાંધ્યું, ફર્સ્ટ ક્લાસ ટેબલ પર બધું મૂકી દીધું. રાઈટ, પણ ખાધું ના તો પછી આટલું કર્યા પછી બી જો નિવાલો અંદર ના ગયો તો પછી મકસદ તો ના સર્યો ને. મકસદ શું હતો? બિરયાની ખાવાનો હતો. રાઈટ, તો જ્યાર સુધી મગજને ચાખીશ નહીં ત્યાર સુધી પાછો. તમારો દિન મગજથી ભરપૂર છે એટલે કે તેમાં નૂર ભરેલું છે, જ્ઞાનમાં સાહેબ છે.
તો એ જ્યાર સુધી મગજને ચાકીશ નહીં ત્યાર સુધી પાછો નહીં. એ નૂર મગજથી ભરપૂર છે. એ ઇમામની ખૂબી છે તે નૂર છે. જીસમ મુબારક દુનિયાના અંદર મૌલાના જીસમ મુબારકથી કોઈ આલા ચીજ નથી, પણ એ મૌલાએ કીધું કે ઇમામના રૂહ પર ઇશ્ક હોવો જોઈએ. તો જ્યાર સુધી મગજને ચાકીશ નહીં ત્યાર સુધી પાછો નહીં વળું, આગળ વધીશ. તમારો દિલ મગજથી ભરપૂર છે એટલે કે તેમાં નૂર ભરેલું છે. જો તે નૂર જોવામાં આવે તો ઇમામની ખૂબી છે. ઇમામની ખૂબી છે તે નૂર છે. કાર્પેન્ટરની ખૂબી શું છે કે લકડાનું કામકાજ જાણે છે. સોનીની ખૂબી શું છે કે સોનાના દાગીના બનાવે છે. લોહારની ખૂબી શું છે કે લોખંડની ચીજો બનાવે છે, રાઈટ. તો ઇમામની ખૂબી છે તે નૂર છે. એ નૂરને ઓળખ્યું, એ નૂરને જોયું, તો એ મકસદ છે. બરાબર, અલ્હમ્દુલિલ્લાહ. આમ કર્યું. હમણાં મને કોઈ કહેતું કે કરીમાં આંગળી આમ કરે છે, આમ કરે છે, તો મેં કીધું કે આમ કરે. અલ્હમ્દુલિલ્લાહ. સર્વે વખાણ અલ્લાહ માટે જે છે, સગળી મખલુકાતનો પરવરદિગાર છે, રાઈટ. હંમેશા મોટાઈ જુઓ તો મોલા મુર્તઝાલીની છે. અલ્હમ્દુલિલ્લાહ. આપણે બધા શુકર કરીએ. મૌલાનું આપણું કાંઈ નથી, બધું મૌલાનું છે. તો 5:30 તો હવે પણ 13 મિનિટ છે, તો 5 મિનિટ વાત કરીએ, પછી 8 મિનિટ આપણે ઇલમ જ્ઞાન હકીકતી. દેખો, તો અકાલીશા માબને ફરમાય શરીયત, તરીકત, હકીકત, मारिफत અને પાંચમો ખુદા, રાઈટ. ફરમાન કે અંદર હે કે પીર સદરદીન બુદ્ધિવાન, દાના, સાચો, સાફ બાતુનનો હતો, અને પાંચમો પછી ખુદા છે, રાઈટ. શીખતા શીખતા હોશિયાર, અક્કલવાન, ઇલ્મી, હિંમતવાન થાય છે, અને પછી પાંચમો ખુદા છે, રાઈટ. તો શરીયત, તરીકત, હકીકત, મારિફત ને પાંચમો ખુદા. તો હકીકતની અલગ અલગ ચીજો બતાવી છે. તમે રૂહાની રોશનીના ફરમાન વાંચશો તો મોલાએ કીધું કે આ સઘળા ફરમાન થાય છે, તમે સમજો કે આ જેટલા બી ફરમાન ફરમાવે ને તમે સમજો. પછી એના અંદર 2 ચીજો બતાવી કે હકીકત અને શરીયત શું છે. जब कोई भी इंसान शांति से बैठता है ना शून्य के अंदर कि चलो इसमें आजम का बोल भी याद नहीं करना है, फरमान भी याद नहीं करना है, तो बैठता है ना, सबसे पहला क्या होता है कि जो बॉटम में क्या है, तो पहले उसका गुनाह सामने आते हैं कि मैं बद नज़र करता हूँ, निंदा करता हूँ, हसद करता हूँ, पराई औरत पे बद नज़र, पराए माल. तो उसमें क्या है कि आप खुद को भी नुकसान करते हो, सामने वाले का भी हक खाते हो, राइट. पराई औरत, पराया माल, तो दोनों तरफा वो गुनाह है, राइट. एक अपने को नुकसान और दूसरा का भी हक खा रहे हो, राइट. उससे ऊपर क्या है कि दुनिया की मोहब्बत वगैरह है, राइट. उसमें आप किसी का माल नहीं खाते हो, लेकिन आपके दिल के अंदर दुनिया की मोहब्बत है ना, राइट. कि भाई ज़रूरियात जितना भी है कमाओ, अच्छा लिविंग स्टैंडर्ड हो, लेकिन 5,000 की गाड़ी हो तो 2 लाख की ले लो, 3 लाख की ले लो, 1 मिलियन का लो तो 5 मिलियन वाले भी बैठे. और टीवी पे BBC पे 3 बिलियनर का इंटरव्यू. तो तीसरे को पूछता है वो कि तेरे को क्या दुख है, तो बोले ये 2 जन मेरे से आगे है ना, मेरे से कमा, वो दुख है. इसको पूछा तेरे क्या है, तो कि ये आगे वाला है ना, वो मेरा दुख है. तो बोला, इसको बोलता है कि तू तो पहला है, तेरे को दुख क्या, सबसे ज़्यादा दुख तो मेरा है क्या कि ये 2 मेरे पीछे लगे हैं, कब आगे निकल जाएंगे, ये दुख है. तो दुनियादार सब मन दुखी, इसका कोई एंड नहीं है, कोई एंड नहीं है. मैंने हाउस लिया तो मेरे जीजाजी सगे वाले आए घर पे, बोले कि કરીમભાઈ આટલા 5-6 વર્ષ થઈ ગયા, ઘરમાં કાંઈ વસે. હું ઘરમાં શું જોવે, દાખલ થયો એટલે ઇલેક્ટ્રિસિટી જોવે તો છે, પાણી જોવે તો એ છે, સુવા માટે પલંગ છે, બેસવા માટે સોફા છે, ખાવા માટે ડાઇનિંગ ટેબલ, પટી ગયું આપણું કામ. પછી મને કોઈ કીધું આ ટીવીનું વાયર તમારે બહાર લટકે છે ને, એ સારું નથી લાગતું. હું તો મારો વિષય નથી, ઇટ્સ નોટ માય સબ્જેક્ટ. એ ટીવીનું વાયર બહાર લટકે કે અંદર, મારે એના સાથે કાંઈ લેવા દેવા નથી. હવે આવી નાની પછી બિલ્ડરે સમજો કે 6 લાખનું ઘર લીધું ને, તો બધું આપ્યું, તો પછી એ તોડી ફોડીને 2 લાખ, અરે જે આપ્યું છે એ તો 10 વર્ષ વાપરો, પહેલાં એ તો વાપરો. અને અમારા વિષયના અંદર શું છે કે મિલિયનનું ઘર લીધું, પછી 2 લાખનું ફર્નિચર તો કોઈને ઘરના અંદર ના આવવા દે. કે કેમ કે આપણું ફર્નિચર જોઈ જશે, અરે મરી જશો તો ફર્નિચર લઈને જશો, કે આપણા જેવું ફર્નિચર કોઈ બનાવી દેશે. હવે આવો માયામાં જીવ લાગ્યો છે તો અંતકાળે પછી કેવી હાલત થાય, પછી એમનો જીવ કેવી રીતે છૂટે પછી. તો આપણે લાઈફ છે ને બહુ સિમ્પલ છે. અભ્યાસી બાપાએ પ્રસ્તાવના લખ્યું કે ફરમાન થકી જ, ઓનલી ફરમાન થકી જીવન જીવવાનો સરળ માર્ગ સમજાય છે. લાઈફ બહુ ઇઝી છે, પણ આપણે એને કોમ્પ્લિકેટેડ બનાવી દીધી દેખાદેખીના અંદર, રાઈટ. આપણે જરૂરિયાત નથી સમજતા કે જીવન જરૂરિયાત માટે કેટલું જોવે, રાઈટ. કલર આપ્યો છે એના ઉપર બીજો કલર મારે, અરે કલર ઓલરેડી આપ્યો છે બિલ્ડરે, શું બીજો કલર મારો છે, ખબર નથી પડતી, રાઈટ. તો શું છે કે ઇલમ નથી, આ સમજ નથી કે આ બધું નથી આવવાનું, આ ટેમ્પરરી છે, આપણે સારી રીતે મજ્જબ પાળી શકીએ એના માટે આ ખુદાએ નિયામતો આપી છે, રાઈટ. એ સાથે નથી આવવાનું. તમારી દુકાનો, તમારા મકાનો, સર્વે ઓલાદ, પૈસા વગેરે બધું અહીં જ રહી જશે, માત્ર તમારો રૂહ એકલો જ. આગાલીશા બાબા ફરમાયું કે આ બધું ભેગું કરો છો તો સાથે આવવાનું છે. પછી બોલાવ્યું તું સાથે આવવાનું હોય તો અમે અમારા ફરજંદોની બી નસીહત કરીએ કે તમે બી ભેગું કરો,
મોલા કીધું ધર્મશાળા લાગી છે, એક આવે છે ને બીજો જાય છે કે પેલા ક્રિકેટમાં છે ને, ક્રિકેટમાં આપણી ફટાફટ બોલિંગ સારી થતી હોય ને, વિકેટ પડતી હોય ને તો પેલો શું કે તું જા મેં આતા હું, કે તું જા તારી વિકેટ પડવાની છે ને હું આવી રહ્યો છું કે राइट मैं ये देखता हूँ, कभी देखता हूँ ना तो ये देखता हूँ, राइट। तो हकीकत जो मुला की तो शरीयत अने तो अभी देखो ये स्टेज है कि दोनों तरफा गुनाह, राइट, पराई औरत और हम भी, बाद में दुनिया की मोहब्बत, तो उसमें आप किसी का माल नहीं खाते हो, लेकिन आपके दिल में तो मोहब्बत है ना। 5,000 की गाड़ी थी, काम चल रहा था तो लाख की गाड़ी, 2 लाख की गाड़ी, 5 लाख का बंगला है तो यार बाजू वाला ने मिलियन का लिया, मैं भी दौड़ूँ दुनिया में, मैं उससे आगे निकल जाऊँ, 2 मिलियन का करूँ, राइट। तो ये दुनिया की मोहब्बत है। आप किसी को नुकसान नहीं, लेकिन आपका दिल तो भारी हो रहा है ना दुनिया की मोहब्बत से, बराबर। इसके ऊपर क्या है कि ना दुनिया की मोहब्बत है, ना परा है, कोई बदआमाल है, लेकिन फिक्र, चिंता, डर भई है, मेरे बच्चों का क्या होगा, मेरे खाविन का क्या होगा, मेरे बिजनेस का होगा, हमारी इनकम स्टेबिलिटी। तो ये भी ईमान की कचास है। ईमान क्या पुख्ता है पूरा कि जिसका रे साहेब ऐसा होवे सो दुखिया क्यों कर कहावे। वो तो मस्त बैठा है। नरसिंह मेहता है ना, वो खेत में गया था और खेत में आया ना तो उससे घर के आजू बाजू सब जमा हो गए थे। तो रास्ता बनाते क्या हुआ, तो घर तो था ही नहीं कि तू खेतर में गयो तो तारू घर है ने जल आ गया इधर धरतीकंप, અને તારી વાઈફ અને 6 છોકરા બધા દબાઈને મરી ગયા। તો શું બોલ્યો ખબર કે સારું થયું ભાંગી જંજાળ, હવે સુખેથી સપસું શ્રી ગોપાળ। તો બધાએ કીધું કે તારું દિમાગ ખરાબ થયું। ત્યાં એ જમાનામાં બધા એને ગાળો બોલી, અત્યારે ભજન બોલે છે। એટલે હકીકતીઓને બધા ગાળો જ બોલે છે, પછી 50 વર્ષે એમની કદર થાય છે। અત્યારે તો બધા એમને મુખ્ય કોઈ કહેવા મળે કે ભાઈ એ ચીજને સમજવાવાળા રહે કે વાલમ વીરેની વાત કેની આગળ થઈએ। તો એને કાંઈ ચોપડી ખોલવી ના પડી, એના દિલના અંદર હતું। તો બધા કે શું મેં થોડા કર્યું છે, હું તો ખેતરમાં ગયો તો ભાઈ ધરતીકંપ આવ્યું તો હવે હું શું કર્યું। હવે મારા ને ખુદાના વચમાં એ ચીજ હતી। કૃષ્ણ ભગવાન પેલા એના નારદ મુનિ સાથે નીકળ્યા કે ચલો આપણે જઈએ। પછી એક જગ્યાએ ગયા તો એક બહુ પૈસાવાળો હતો। પછી એને ભગવાનને જોયા તો હાય હલો એટલું બધું કાંઈ પેલું કર્યું નહીં, બેસાડ્યા ના બેસાડ્યા, થોડું પાણી પીવડાવ્યું, આ તે। પછી નીકળ્યા એટલે મોલા એને બહુ દુઆ આપી કે બહુ બરકત થાય તને, બહુ બરકત, બરાબર છે। પછી નારદ મુનિ જોઈ રહ્યો હતો। પછી એક બીજા કે ચલો મારા ભગત પાસે જાઓ। તો ત્યાં ગયો તો બિચારો એકદમ ગરીબ હતો, એક બકરી હતી, રાઈટ, અને મૌલાને એકદમ પ્યારથી બેસાડ્યો, બકરીને ધોઈ, એકદમ તાજું દૂધ કાઢ્યું, મૌલાને ચા બનાવીને પીવડાવી, બહુ પગ દબાવ્યા, બહુ ખિદમત કરી। પછી મૌલાએ નીકળ્યા ને તો પછી નારદ મુનિને કે મેં એને દુઆ, કે શું દુઆ આપી આને, કે એને દુઆ આપીને બકરી મરી જાય, કે ભગવાન તમે ભલા છો કે પેલાએ કાંઈ ના કર્યું, એને માલામાલ કર્યું, આની બકરી મારી દીધી, કે પેલાને તો દુનિયા જોતી હતી, એને જે જોતું તે આપ્યું, હવે આનાને મારા વચમાં બકરી હતી તો એને બી લઈ લીધી। તો આ નિયામત છે, રાઈટ। આ દુનિયાવાળાને ખબર નથી પડતી, આ બધી રમત છે ને એ દુનિયાવાળાને નથી ખબર પડતી, રાઈટ। એ આખરતા પડદા ખુલે, અત્યારે ઇલમથી ખબર પડે, પણ ના ખબર પડે ત્યારે જબાન તાળા લાગી જાય છે અને આંખો વેવા લાગે છે, ત્યારે પડદા ખુલે છે, રાઈટ। તો હવે મજહબ આ સ્ટેજ પૂરા કરે છે ને કે આ બદનજર ને આ પછી દુનિયાની મોહબ્બત, પછી ફિકર, ચિંતા, ડર, ભય, પછી મજહબ છે। ત્યાં બદઆમાલ કે દુનિયાની મોહબ્બત, ફિકર ખાલી મજહબ છે, પણ મજહબ બી બહુ વાઇડ છે, રાઈટ। આપણે જમાખાનામાં એન્ટર થઈએ, સિક્યુરિટીવાળા ગાડી પાર્ક કરે છે, રેઝાવાળા ચેન્જ આપે છે, તોબો કરીએ છીએ, ગિનાન, ફરમાન, તસ્બી, દુઆ, નાંદીઓ, મહેમાની, બેતુલ ખાલની બંદગી। પણ મોલા કીધું મર્તબા ઇલ્મ કેરા સબ હુન્નર પર હે આલા। તો હું નાઇટ સ્કૂલનો ટીચર હતો, મેં કેમ છોડી દીધું? નાઇટ સ્કૂલની ટીચિંગ બહુ સારું હતું ને, પણ મારે ઇલ્મ હાંસલ કરવું હતું, રાઈટ। તો મેં બધું છોડી દીધું, દોસ્ત છોડી દીધા। હું ઓલ ઇન્ડિયા લેવલ પર સેકન્ડ આવ્યો છું સિંગિંગના અંદર, આગા ખાન યુથ કેમ્પના અંદર, રાઈટ। તો એ સમયે મેં બધું છોડી દીધું, રાઈટ। અત્યારે મને એ ચીજો અસર નથી કરતી, એ સમયે મને એ મારા માટે હરામ હતો ખોરાક, અત્યારે મારા માટે હલાલ છે। હું ગીતો ગાઉં છું, કાંઈ બી ગાઉં છું, તો મને કાંઈ ફરક નથી પડતો। મારું દિલ કહે છે કે તું મોહબ્બતના, તું મસ્તીમાં જ છે, એકદમ મૌલાની મસ્તીના અંદર, રાઈટ। ત્યારે તમે તમારી મોહબ્બતમાં હતા, તો તમે કોમ્પિટિશન, अब तुम जो भी करते हो यानी पापा की मोहब्बत। हाँ अल्हम्दुलिल्लाह, राइट, वो चेंज है, राइट। डिफरेंट। तो अभी मजहब की बात आती है ना, तो जब आप इलम, मैंने तो ये 3,500 की जमात में देखो, जब बड़ा दिन होता है सालगिरह, इमाम बर्थडे, नवरोज, ये तो उसमें पूरी जमात होती है लैलतुल कद्र, 3,500, बराबर। कोई जमात खाने की ये मैंने प्रैक्टिकली देखा है, ओके। अभी चांद्रा थे तो 3,000 है, शुक्रवार को 2,500 है, और मंडे टू थर्सडे समझो कि 2,000 है, ओके। और सैटरडे संडे कितनी है कि सबको पार्टियाँ वगैरह तो 500 जितनी है। सुबह नियात पीने के टाइम पे 250 है, और बैतुल खाल के टाइम पे 100 जन है, और 3 बजे 30 जन ऐसे है कि गर्मी, ठंडी, बारिश के कुछ भी होवे, स्नो होवे, वो लोग आते ऐसे 30 लोगों को मैंने इलम सुनने की शुरुआत किया तो सब भागे, 2 जन बचे, 1-2 जन।
तो कहना कि इल्म का मर्तबा कितना आला है। 3,500 से 30 जन में से 2 जन निकले, वो छाटते वो पंखी नामा आता है ना, सब पंछियों लेके तो सब भागे, राइट। ये मर्तबा इल्म कह रहा सब हुन्नर पर है आला। तो अभी मजहब में से ना सिर्फ इल्म पे आए, पता चला कि जे जानवर लोगों में बब्बर शेर आला है, मेवे में आम है और फ्लावर्स के अंदर गुलाब है, राइट। इस तरह पंछियों में बाज है, इस तरह मजहब के अंदर मर्तबा इल्म कह रहा। तो कृष्ण भगवान को अर्जुन बोलता है कि एक ज्ञान हो गया, ज्ञान की भक्ति है, एक ध्यान की भक्ति है और एक कर्म की भक्ति है। उसमें आला कौन सा है? तो बोले इल्म की भक्ति, ज्ञान की। क्यों? कि ज्ञान ही है जो अच्छे बुरे की समझ देता है, राइट। वो ज्ञान ही है, वो रोशनी है। तो मर्तबा इल्म कह रहा सब हुनर पर है। अभी है ना ये स्टेज पसार करते 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 गए मजहब और उसके ऊपर जाहिरी मजहब बात नहीं, इल्म पे आए। अभी इल्म क्या है? तो कुरान गिनान हदीस करता 100 गणु વધારે हमें तमने फरमान द्वारा समझाया। तो फरमान है ना वो 100 टाइम मच मोर बेटर इजी वे कि नूर को समझने के लिए। अभी फरमान में आ गए, ओनली फरमान। तो फरमान के अंदर मौलाना अभी जो फरमान फरमाए जाते उसमें आपके रूह को नजात मिले वो पढ़ो। तो ये 313 फरमान मुबारक, रूहानी रोशनी, रूहानी रात, 33.5 कलाम और 8 रूहानी फरमान, 20, 45, 51, 63, 64, 65, 125, 160। पोपट की जैसे बोलता हूँ ऐसा मौला ने पढ़ाया है ना। ये सिलेबस कौन कराए? एक सिलेबस अभ्यासी बापा ने कराया और अभ्यासी बापा ने 313 फरमान मुबारक के मौला ने मेहमानी रखी और मौला ने वो किताब अपने खीसे में ले गए, राइट। मेरा ये मानना है, किसी का मानना है मौला खुद अभ्यासी बापा मौला के नूर में एक हो गए और ये प्रकट हुआ। और कई चीज़ें ना हमारा दिल खातरी देता है, वो बस मेरा दिल कहता है। क्या सबूत है? कोई सबूत नहीं, सबूत यहाँ पे है। कोई सबूत नहीं है। जब आपको हाँ, मैं ये एक बुक के अंदर आग का जिगर है, मैं आपको पढ़ के सुना हुआ। आप ऐसा करोगे तो गर्मी महसूस नहीं होगी, राइट। आप आग के अंदर कूद पड़ोगे ना तभी पता चलेगा कि आग क्या है, राइट। तो ये तो अनुभव, वो तो खुद जो करता है ऐसा उसको पता चलता है। तो पहले कान से सुन के ईमान लाते हैं, बाद में उसको प्रैक्टिस करते हैं ना तो धीरे धीरे दिल साफ होता है ना तो वो रोशनी होने लगती है, राइट। ये दुनिया नहीं है कि कोई बैरिस्टर के, कोई लॉयर के, PhD के डॉक्टरेट करने वाले बिलियनर को ये चीज़ मिले। ये दिल की सफाई और पाकीज़गी पे आधार रखता है, राइट। और मजहब करो ना तो दुनिया मत मांगो, क्योंकि मजहब आप करते हो लेकिन दिन दुनिया के 2 पल्ले है, राइट। आप दुनिया के पल्ले में बैठे मजहब करते हो तो बारी तो दुनिया ही होती है, क्योंकि आपने पल्ला ही कृष्ण भगवान के तेरा और पैसा बढ़ जाए। हाँ उसको तो उसके क्या है कि भाई दुनिया ही चाहिए थी और उसको तो भाई मौला तेरी मोहब्बत ही चाहिए। तो कुछ मत मांगो। मौला ने फरमाया कि एक बाप को 2 बेटे हैं, एक खिदमत नहीं करता है और 100 रुपया मांगता है और एक खिदमत करता है और कुछ भी नहीं मांगता है, कुछ भी। तो नासिर खुसरू कहते हैं कि ये चीज़ के अंदर एक स्टेज आता है, वहाँ सिर्फ शुक्र की इबादत रहती है। सुबह उठे शुक्र अल्हम्दुलिल्लाह, रात को सोए शुक्र अल्हम्दुलिल्लाह, राजी रहो रब की कज़ा, खुदा की इच्छा में राजी रहो, नरमी शक्ति जो कुछ पहुँचे तो कहो हम राजी जो तुम्हारी रजा। मन को दुख क्या है? माल मेरी पुत्र दिया सबको हाजिर चाहे, ओखद यानी छुटकारा कब मिले? ये सब है रब का, रब चाहे राखे चाहे उठावे। तो हकीकत और शरीयत क्या है? 2 चीज़ समझने पर। तो किताब, रोज़ा, नमाज और बंदगी को चाहता है, वो उम्मीद आज़ादी की चाहता है। आज़ाद किसको होना है? किसको आज़ाद नहीं होना है? सबको दुनिया में मारना है, मज़े करनी है, राइट। अपने रूह को आज़ाद नहीं करना है। हम कैद में होते तो कोई हमारा घर वाला तो कितनी धमाल कर, लॉयर हायर करो, ये फी दो, भाई सब कुछ लुटा दो, उसको जेल में से बाहर निकालो। ये अपना रूह कितने जुगों से कैद है हम, और हम रूह है। हम तो जिस जिस्म की बात करते हैं तो मट्टी है, एक नहीं दिख मट्टी। अभी मानो कि नहीं मानो, जब उड़ गया हंस ने पड़ रही माटी, राइट। तो आज़ादी की उम्मीद रखना वो हकीकत है, और वो जो उम्मीद रखते हैं उसको हकीकती कहा गया। ये चीज़, राइट। बाद में बोला कि या अली को पहचानना हकीकत है, राइट। और भी आगे चीज़ हकीकत की आएगी, आप पढ़ोगे इल्म तो ये सारी हकीकत है कि अपने रूह को नजात करना वो हकीकत है, और वो जो जिसने ठान लिया ना वो हकीकती है। और ऐसा करते जिसने या अली मौला को बातूनी रूप से पहचान लिया वो हकीकती है। वो ईशा हकीकती था और वो खुदा में फना हुआ। तो उसका जो लास्ट स्टेज है ना वो क्या है कि मोहम्मद ने अगर रगत पीतનું લેપ્રસિસ રગત પીતનું દર્દ હોય તો પણ તેનું દિલ નુરાની અને દરિયાના પાણી જેવું સફેદ હોય છે। તેના પર ગમે તેટલા દુઃખ આવી પડે તો પણ તે દિલ પર લાવતો નથી। ईशा बाद में होता है कि ईशा हकीकती હતો તે खुदा। कोई चीज़ एक
लगभग साले नूर में मिल के नूर हो गए ना, उनके बारे में शायद ऐसा कहा जाता है कि उनका वो टाइम पे जहाज़ों का बिजनेस था, स्टीमर है उनकी समंदर में दौड़ती थी, राइट। तो उनके ऑफिस में बैठे थे, उनका मुलाजिम आया, बोले कि मालिक के बोलो कि हमारा न्यूज़ आए कि हमारा जहाज़ डूब गया। तो बोले शुक्र अल्हम्दुलिल्लाह। तो बोले कि बाद में है ना 1 घंटे बाद आया कि अच्छे समाचार है, कि बोले क्या है, तो वो जहाज हमारा नहीं था, दूसरे कंपनी का था। तो बोले शुक्र अल्हम्दुलिल्लाह। को बोले डूब गया अपना था तो शुक्र अल्हम्दुलिल्लाह, नहीं डूबा, बोले मेरा कुछ भी नहीं, सब उसका है, डूबा तो भी उसका है, नहीं डूबा तो भी उसका है, राइट। कोई दिल पे कोई असर नहीं होती, लेकिन ये प्रैक्टिस है, इसके लिए प्रैक्टिस चाहिए, बराबर। तो ये हकीकत आपने बोला ना, ये हकीकत है। हकीकत मतलब कि ये सच है, मौत भी एक सच्चाई है। जो नास्तिक है ना, कोई गोरे को बोलेगा कि आर यू बिलीव इन रिलीजन, बोला आई एम नॉट बिलीव, आर यू बिलीव इन डेथ, तो क्या हाँ मेरा बाप मर गया, मेरा ये मर गया। तो मौत भी एक सच्चाई है, हकीकत है, राइट। लेकिन फरमान के अंदर ये हकीकत बताई, उम्मीद आज़ादी की रखना, या अली को पहचाना, और भी आगे आप पढ़ते जाओगे, मेहनत करते जाओगे तो बातों रोशन होता जाएगा, राइट। जब रसूलुल्लाह ने इस्लाम फैलाया तो गरीब, यतीम, हाजतमंदों ने कबूल किया, पैसे वालों ने किया, क्योंकि ज़्यादातर गुनाह पैसे वाले करते थे, राइट। ये तो बेचारे गरीब थे, राइट, 2 वक्त की रोटी कमाने में फुर्सत नहीं मिलती थी, राइट। तो रसूलुल्लाह ने उन सबसे अच्छी बात क्या लगी, रसूलुल्लाह ने उनको बोला कि खुदा के दरबार में वो बड़ा है जो परहेजगार है, जो गुनाह से पाक है। तो इनको ये बात अच्छी लगी कि अभी तो दुनिया में हमारी कोई कदर नहीं करते, हम गरीब है, राइट, हमको सब डिसरिस्पेक्ट करते हैं, बेइज्जत करते हैं, लेकिन हम पाक है तो खुदा हमारी एक दिन बहुत बड़ी इज्जत, जो सबका मालिक है वो हमारी इज्जत करेगा, राइट। माशाल्लाह। वो भी लालच है ना, हाँ वो भी आजादी हाँ, नहीं हुई। तो वो भी क्या है, रूहानी सुख है, राइट, उससे भी आज़ाद हो जाओ। पीर सदरी माशाल्लाह बहुत सही पकड़े हो, वो है ना, बोले है ना, सही पकड़े हो। तो क्या है कि पीर सदर जी ने निशानी बताई, बाद में बोला कि सखी सगळ्या निशान मेला नीचा रे, ये सारी निशानियां नीचे रख दी, तेथी ऊंचेरो देश के चढ़वा ऊंचा रे। तो मैं कई बार हम इले सुनोगे कि मैं रोजनबर्ग में रहता हूँ, मुझे हेडक्वार्टर जमा खाने जाना है ह्यूस्टन, तो मैं 5 माइल ड्राइव करके 59 नॉर्थ लेता हूँ, राइट। तो 59 नॉर्थ पे क्या आता है, राइट, मिजोरी सिटी आती है, शुगरलैंड आता है, शुगरलैंड, मिजोरी सिटी, स्टैफर्ड आता है। लेकिन मुझे वो लालच के अंदर एग्जिट नहीं लेनी है, मुझे पता है कि मुझे ह्यूस्टन हेडक्वार्टर ही जाना है, राइट। तो मैं विल्क्रिस्ट की मर्फी की एग्जिट लेके बाद में आगे बेलफोर्ड से यू टर्न मार के हेडक्वार्टर जमा खाने जाता हूँ, राइट। क्योंकि मैंने वो इल्म हासिल किया है कि मेरा मकसद क्या है। तो वो चीज़ मगज के अंदर भर के रखी थी मंसूर ने, वो चीज़ भरी हुई थी, तभी वो बोला कि ये बहस मेरा मकसद नहीं है, राइट, कि नूर को चखना, उसके नूर के अंदर एक हो जाना, वो मेरा मकसद है। तो आज कलाम का वारा भी दुआ करना कि अल्हम्दुलिल्लाह सब अच्छा हो। तो अभी आपा वाँचो, पूर्णाहुति वाँचो અને દુઆ આપો। થેન્ક યુ વેરી મચ, બહુ સારું લાગ્યું। મુખડા દેખ્યા તો મન હરખ્યા, फिर समस कंती सुनाया, શું સુનાયું, मेरे साहेब अब तेरी मोहब्बत लागी, जबान नहीं दिल मेरे मोहब्बत लागी, नैनू से नैन मिलाओ। और उसके अंदर क्या होता है कि हमसू रिस ना करिए कि मौला गुस्से मत होना मेरे से, हमको संग चलाओ मेरे साहेब अब तेरी मोहब्बत लागी, आशिक तेरा तेरे साथ चलेगा। तो बिस्मिल्लाह। હવે આપણે મૌલાના થોડા ફરમાન મુબારકની યાદી આપીને અને દુઆ આપીને આજની ઇલમ મજલિસ પૂરી કરીએ। તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અઝીઝ ગણીએ છીએ। આ બધું ઇશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે। અમે તમારા તરફથી ઇશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ। જેમ માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ ચાલીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ। જુઓ આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે। આ બધું પસાર કરીને અહીં અમે આવ્યા છીએ, તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ। અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ। અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ। અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ। અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ। ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે। અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ। જાહેરની જુદાઈ ઘણી સખત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી। બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ અને તમે અને અમે એક છીએ। હંમેશા અમે અને તમે જુદા નથી। તમે અમારા મુરીદ, અમારી હકીકતી औलाद माफक છો।
મુરીદ તથા મુર્શિદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શિદ ક્યારેય પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, આમીન. હકીકતી થાય, આમીન. ખરાબીથી દૂર ભાગે, આમીન. રસ્તો સવળો પકડે આમીન. અને સીધે રસ્તે ચાલે. આમીન. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આમીન. આ દુઆ સઘળી દુઆ કરતા વધારે છે. આમીન. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો. ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અત્રે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો. एक बेटा એમ क्या क्या નહીં થવું. अभी जो फरमान सुन रहे हैं ना, ऐसा एहसास हो जा रहा है करीम आदमी में हम खुद बोल रहे हैं. और क्या फरमा रहे हैं कि अभी हम जाहिर में हाजिर है, तब तक हमारे फरमान वाँचो और बाद में हम जाहिर में चले जाएंगे, बाद में नहीं पढ़ोगे तो ये सही नहीं है. राइट. तो ये हाजिर इमाम की शनाकत दिखाते हैं. ध्यान से सुनना आगे क्या फरमान मुबारक है. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે. તેથી 100 ગણો અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય જેમાં તમારા જીવનો છૂટકો થાય તે પઢો. અમારા મોમન સારું તો એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સહુને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાનાવદાન. આમીન. ખાનાવદાન. આમીન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, આમીન. તમારામાં શક્તિ હોય, આમીન. તમારામાં સંપ હોય, આમીન. તમારા દિલોમાં પ્રામાણિકતા અને નમ્રતા હોય, આમીન. તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય આમીન. કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, આમીન. ભલે તમારા સંજોગો જે પણ હોય. આમીન. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, આમીન. સફળ હો આમીન. અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. આમીન. ખાનાવદાન. આમીન. ખાનાવદાન. આમીન. આજે સાંજે અમે સીધા આવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારા દરેકે દરેકની યાદ, દરેકે દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેકે દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. આમીન. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતાં ઘણું જ વધુ ચાહે છે. આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. આમીન. ખાનાવદાન. આમીન. ખાનાવદાન. આમીન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. આમીન. ખાનાવદાન. આમીન. ઉત્તમ દુઆ આશીષ. ખાનાવદાન. આમીન. હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ, મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન સુખી
સલામત અને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદ પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તૌફીક આપે. આમીન. બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના કરજવાહન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલમ ઇજલસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલમ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતી સાચી સમજ આપે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મોલા એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનોની, ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના, ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. આમીન. શુકર મૌલા, તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મોલા અલી મદદ. તમારું આભાર. શુક્ર મોલા શુક્ર. એક મિનિટ ચાલુ રહો ને. મોલા બચ્ચાઓની બધી મુશ્કેલીઓ દૂર કરે. બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. મોલા આપણા બચ્ચાઓની જગતભરના તમામ ઇસ્માઇલીઓની મોલા પોતાના ઘરની, જમાતની, ઇલમની ખિદમત કબૂલ કરે. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. ખિદમત દરમિયાન પરખ કે કસોટી ના નાખે. વધારે ખિદમત કરવા માટે મોકો આપે. મોલા વધારે ખિદમત કરવા માટે હિંમત, શક્તિ, પ્રેરણા આપે. મોલા પોતાના ઘરની, જમાતની, ઇલમની આપણી ખિદમત કબૂલ કરી. ખિદમત દરમિયાન પરખ કે કસોટી ના નાખી. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપ્યો. વધારે ખિદમત કરવા માટે મોકા આપ્યા. અને મોલાએ વધારે ખિદમત કરવા માટે હિંમત, શક્તિ, પ્રેરણા આપી. આપણે મોલાના લાખો શુક્રિયાના અદા કરીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. મોલા મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી, બધાના કુલ કાયનાતના બધા કુલ રૂહાનીઓના કુલ ગુનાહ માફ કરે. આ જન્મના અંદર જ મોલા પૂરી કાયનાતને પોતાના નૂરમાં એક કરી દે. કુલ રૂહાનીઓને મોલા અસલ મુબારકમાં વાસલ. એક તો જે મૌલાનો આ 10મો નકલંકી અવતાર છે, રાઈટ? કચ્છ, મચ્છ, વારા, નરસિંહ, વામન, પરશુરામ, શ્રી કૃષ્ણ, રામ, શ્રી કૃષ્ણ, બુદ્ધ અને 10મો નકલંકી અવતાર. તો સીતા માતાને જ્યારે મોહબ્બત થઈ ને રામ ભગવાન, તો એટલું બ્યુટીફુલ છે. તો જ્ઞાન છે, બધી મોહબ્બત છે, તો સંભળાવું. બહુ બ્યુટીફુલ છે. ગદ ગદ સૂર નૈના સજલ दंपति रस रहे भिन्न यही गति वृंदा विपिन में फिरे प्रेम तल्लीन छिन छिन रुदन करंत छिन गावंत आनंद भरी छिन छिन आहर हसंत यही जब कृपा हरिवर की सुने ना कहूँ की कही कहे ना अपनी बात नारायण वा रूप में मगन रहे दिन रात रूप छके घूमत रहे तन को तनिक न भावे अन्न नारायण दृद जल बहे यही प्रेम पहचान पीयू मूरत नैनन बसे ये रस रहे समाए ये लक्षण सुनो प्रेम के और न कछु सुहाए और न कछु सुहाए फिरे अपने मधुमा तो कुटुंब देह थी जाए छूटे सभी विद्वना तो है जिंदा कायम पाया शाकिर पाया. ये गिना नहीं है,
ये सब नूर ही नूर है। तो सीता माता क्या बोलते हैं, जब अशोक वाटिका में थे ना, तो उनका मौला के लिए मोहब्बत थी, लेकिन वो जुदाई के फिराक के अंदर इतनी मोहब्बत उजागर हो गई, तो क्या बोलते हैं, मेरा जो आवाज़ है ना वो गदगद हो गया। जब आवाज़ भर जाता है ना तो उसको गदगद बोलते हैं। गदगद मेरा सुर, गद नैना सजल, मेरी आंखों है ना तेरी मौला तेरी मोहब्बत से, राम भगवान से भर गई है। दंपति जो पिया का प्यार है, हस्बैंड वाइफ का अर्धांगिनी, दंपति रस रहे भिन्न। अभी ये मोहब्बत के रस में, राम भगवान की मोहब्बत के मेरा दिल है ना वो नरम हो गया है, भीना हो गया है। यही गति एक अशोक वाटिका है ना, जो वृंदा है, जो वन है, उसमें मैं घूम रही हूँ, प्रेम तल्लीन, मेरे पिया जी की मोहब्बत में मस्त होके घूम रही हूँ। छिन्न छिन्न रुदन करंत, मैं कई बार रोती हूँ। छिन्न गावंत आनंद भरी, और कोई बार मैं मस्त होके गा रही हूँ। छिन्न छिन्न आहार हसंत, अभी यही मेरा खोराक हो गया है कि तेरी मोहब्बत में रुदन करना और तेरी मोहब्बत में नाचना, यही मेरा आहार, मेरा खोराक। यही जो कृपा हरिवर की, और इसको मैं मेरे मौला की कृपा समझती हूँ। मैं कंप्लेन नहीं करती हूँ कि तेरे से जुदा हो गई, कि हाय मैं मर गई, ये हो गया। ये मेरे पे तूने एहसान किया कि तूने मुझसे जुदा किया और मेरे दिल के अंदर जुदाई का फिराक कायम किया, राइट। तो कृपा हुई मेरे पे, यू आर मर्सीफुल, राइट। मौला बहुत कृपालु दयालु है, बेहद कृपालु, बेहद दयालु। सुने ना कहूँ की कही, अभी मैं किसी की बात नहीं सुनती हूँ। कहे ना अपनी बात, मैं अपनी बात किसी को कह नहीं पाती हूँ कि कोई है नहीं ऐसा जो सुनने वाला, राइट। नारायण व रूप में, जो नारायण भगवान का, राम भगवान रूप है, मगन रहे दिन रात, उनका जो मोहब्बत है, बातूनी स्वरूप है, उसमें भी दिन रात मस्त रहती हूँ। रूप छके घूमत रहे, ये मौला का रूप है, बातूनी स्वरूप, उसमें मैं घूमती रहती हूँ। तन को तनिक न भावे अन्न, अभी कुछ खाना अच्छा नहीं लगता है, राइट, थोड़ा भी अच्छा नहीं लगता है। नारायण दृत जल बहे, आंसू नहीं, नारायण मेरे राम भगवान है, वो खुद आंसू बन के मेरी आंखों में से बह रहे हैं। यही प्रेम पहचान, प्रेम की ये निशानी है, ये पहचान है। ये सब हो गया ना तो समझो कि मोहब्बत हो गई। पीयू मूरत नयनन बसे, मेरी फेवरेट है, पीयू मूरत नयनन बसे, ये रस रहे समाए। ये लक्षण प्रेम के, मेरे पिया की जो मूरत है ना बातूनी, वो मेरे नैनों में बस गई है, और ये रस मेरे दिल में भर गया है, प्रेम रस। ये लक्षण है, ये निशानियाँ है, राइट। ये लक्षण हमको सुना है कि ये लक्षण सुनो प्रेम के, और न कच्चू सुहाए, अभी कुछ भी मोहब्बत के अलावा कुछ भी अच्छा नहीं लगता है। और न कच्चू सुहाए फिरे अपने मद, मैं मौला के इसमें मस्त घूमता हूँ। कुटुंब देती जाए, ये जितने भी जिस्मानी स्वरूप है, फिक्र चिंता डर भय और लोभ मोह माया, उससे मैं आज़ाद हो गया हूँ। कुटुंब देती जाए छूटे सभी विधों, सब विधोनों से मैं छूट गया हूँ। ओलंपिक में गेम आती है हर्डल्स, दौड़ते हैं, हर्डल्स करते हैं, हर्डल्स को कूदते हैं, सब विधन से दूर हो गई हूँ। યા અલી મદદ, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ, ખુશ રહો, આબાદ રહો.